કાતિલ ઠંડીને લઈને શાળાનો સમય બદલવાની માંગ ઉઠી છે। શાળાનો સમય બદલવા શાળા સંચાલક મંડળ દ્વારા માગણી કરાઈ છે। શાળાનો સમય સવારે 8 કલાકે કરવાની માંગ ઉઠી છે। વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રજૂઆત કરવામાં આવી છે। અમે લોકોએ જે સવારની શાળા છે એ સવારની શાળાનો સમય અગાઉ જે સરકારે 7:30 વાગ્યાનો નક્કી કરેલો છે એના બદલે 8 વાગ્યાનો સમય કરવા માટે બોર્ડના સચિવશ્રી, કારણ કે શાળાનો સમય નક્કી કરવાનું કામ બોર્ડના સચિવનું છે, એટલે બોર્ડના સચિવશ્રીને અમે લેખિત રજૂઆત કરી છે, નિયામક કમિશનર ઓફ સ્કૂલ્સને રજૂઆત કરી છે અને એની નકલ અમે શિક્ષણ મંત્રીને મોકલી છે કે તાત્કાલિક અસરથી આ નિર્ણય લો, જેથી અંધારામાં અને ધૂંધમાં એટલે કે ધુમ્મસમાં બાળકોને તકલીફ ના પડે। રાજ્યમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 10 થી 12 ડિગ્રી જેટલું નોંધાઈ રહ્યું છે। ઠંડીએ જોર પકડતા ઘઉં, ચણા સહિતના પાકો પર અસર થાય તેવી સંભાવના છે। જો આ અંગે હવામાન વિભાગની વાત કરીએ તો હવામાન વિભાગના સંશોધક અધિકારીએ જણાવ્યું કે જે ખેડૂતોએ ઘઉંનું વાવેતર થોડું મોડું કર્યું છે તેની વૃદ્ધિ પર અસર થઈ શકે છે। બીજી તરફ ચણાના પાકને આ વાતાવરણ ખૂબ અનુકૂળ હોવાથી ફાયદો થશે, સારી વૃદ્ધિ જોવા મળશે, પરંતુ શાકભાજીના પાક પર થોડી ઘણી વિપરીત અસર થઈ શકે, કારણ કે શાકભાજીમાં ફૂલ તેમજ ફળ આવવાની ગતિ ધીમી થઈ શકે છે। ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઠંડી વહેલી જોવા મળે છે। ગત વર્ષે જાન્યુઆરીએ ભારે ઠંડી જોવા મળી હતી, ત્યારે હાલ ડિસેમ્બર માસમાં જ ઠંડીનું પ્રમાણ વધારે દેખાઈ રહ્યું છે। ચણાના જે પાકો છે આ પાકોને જે આ તાપમાન છે એ વધારે અનુકૂળ હોય તો એમાં સારી વૃદ્ધિ આપને જોવા મળી શકશે। શાકભાજીના પાકોમાં જે પણ પાકો ફૂલ અવસ્થાએ છે તેમજ ફળ આવવાની જે શક્યતાઓ છે અથવા તો આપણે ફૂલ બંધાવવાની જે તબક્કાઓ છે આ તબક્કાઓ ઉપર ઠંડા તાપમાનની વધારે અસર થતી હોય છે। વડોદરામાં તોફાની તત્વોએ તરખાટ મચાવતા કારના કાચ તોડ્યા। મારુતિધામ સોસાયટીમાં મોડી રાત્રે બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ ઘર પાસે પાર્ક કરેલ કારના કાચ તોડી અને ફરાર થયા। જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। કારના માલિક જિગ્નેશ પટેલે વાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસ સીસીટીવીના આધારે હવે તપાસ કરી રહી છે। સુરતના પાંડેસરાથી 2 ચેઇન સ્નેચર ઝડપાયા। સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરાના વડોદ ગામેથી ચેઇન સ્નેચરની ધરપકડ કરી છે। આરોપી મોહિત પટેલ અને રાહુલ કુમાર ઉર્ફે રંગાની ધરપકડ કરી। આરોપીઓ પાસેથી 12 સોનાની ચેઇન, બાઇક સહિત 12,85,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આરોપી મોહિત સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 22 જેટલા ગુના નોંધાયેલા છે। આરોપીઓ ચોરીને અંજામ આપવા નંબર પ્લેટ વગરની ગાડીનો ઉપયોગ કરતા। બંને આરોપી સુરતના અલગ અલગ વિસ્તારોમાં ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓને અંજામ આપતા હતા। સુરત શહેરમાં 12થી વધુ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલા સંડોવાયેલું જાણવા મળ્યું। આ બંનેની એમો એવો હતી કે અલગ અલગ સ્કૂટર, એક્ટિવા, એક્સેસ, કરિશ્મા બાઇક, આ બધા બાઇકો ઉપર પાલ અને અડાજણ વિસ્તારમાં સાંજના ટાઈમે મેક્ઝિમમ લોકો જે ચાલવા વોક કરવા નીકળે છે એમના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા હતા અને મોટાભાગે એ પુરુષોને પણ ટાર્ગેટ કરતા હતા। સુરતમાં તસ્કરોનો તરખાટ યથાવત છે। માંગરોળના કીમ 4 રસ્તા નજીક ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો। સિલ્વર પ્લાઝા શોપિંગની એક દુકાનમાં તસ્કર ઘૂસ્યો। દુકાનનું શટર ઊંચું કરી અને ચોરીના ઈરાદે ઘૂસ્યો। દુકાનમાં સૂતેલ કારીગર જાગી જતા તસ્કર ભાગી છૂટ્યો। ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો અને સીસીટીવી કેમેરામાં આ ચોર કેદ થયો છે। પંચમહાલના કાલોલના વેજલપુરમાં તસ્કરો બાઇક ચોરીને ફરાર થયા। જી હા, કાલોલના વેજલપુરની જૈન સોસાયટીના લોકો રાત્રે મીઠી નિંદર માણતા હતા અને એ જ વખતે તસ્કર ટોળકીએ મોકાનો લાભ લઈ અને સોસાયટીમાંથી 2 બાઇકની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા। સોસાયટીમાં ઘર આંગણે લોક કરીને પાર્ક કરેલી બાઇકની ચોરી કરી 6 શખ્સો ગાયબ થયા। જોકે બાઇક ચોરીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વેજલપુર પોલીસે બાઇક ચોરી અંગે તપાસ હાથ ધરી છે। જૂનાગઢમાં આપા ગીગાની જગ્યા સત્તાધારના મહંત વિજય ભગતનો વિવાદ સંવાનું નામ નથી લઈ રહ્યો। સત્તાધારના મહંત વિજય ભગત પર તેમના ભાઈ નીતિન ચાવડાએ વ્યભિચાર સહિતના ગંભીર આક્ષેપો કર્યા। વિજય ભગતે આ આક્ષેપો અંગે જવાબ આપતા કહ્યું કે તેના તમામ આરોપો ખોટા છે અને તે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યો છે। આ વિવાદમાં હવે મેંદરડાના ખાકી મઢીના મહંત સુખરામદાસ બાપુનું આગમન થયું છે। તેમણે વિજય બાપુના સમર્થનમાં પ્રતિક્રિયા આપી। નિવેદનમાં ઘણા લોકોને માર્યા છે એનું આપણે વિસ્તૃત એનું વર્ણન કર્યું છે। એ અપેક્ષા છે કે એના બધા ગોરખ ધંધા બંધ કરી દે
ધાક ધમકે પણ બંધ કરી દે. એની દુખતી રગ મારી પાસે ઘણી બધી છે. એના જે કૌભાંડો મારી ભેગો 14 વર્ષ રહ્યો છે માણા, મેં એને જ ભણાવ્યો છે. એ જગતના પડ ઉપર ખોટું બોલે છે. મારા ફાધરે એને 1 રૂપિયો નથી આપ્યો. હું નોકરી કરતો તો મેં જ એને ભણાવેલો છે. મેં એની પાસે પૈસા માંગ્યા હતા, ભાઈ તું મેં તને ભણાવ્યો છે, તું મને પૈસા આપી દે. એવો કોઈ ભ્રષ્ટાચાર અમારી પાસે કોઈ એવો ઉદ્યોગ નથી મલ્ટીપ્લેક્સ કે અમે એના ઉપર અમે ચાલી. આકાશી રોજી ઉપર અમારી સંસ્થા ચાલે, શ્રદ્ધા ઉપર અને સમર્પણથી. અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય? ક્યાંથી કરોડો રૂપિયા આવે છે? કરોડો રૂપિયા એમને કોઈ આપી દે? અત્યારે ગવર્મેન્ટના એટલા રૂલ્સ રેગ્યુલેશન ચાલે છે, તેમાંથી કેવી રીતે 10-10 રૂપિયાથી અમારી આ સંસ્થાની આજીવિકા આવે છે, આ રોજીરોટી. એના જે આક્ષેપો છે એ એકદમ બ્રીફિંગ વાળા છે, દબાવી દેવાના છે, વર્ચસ્વ ઊભું કરવા માટેના છે. પોતાની વાત સમાજમાં ખોટી બિહેવિયર કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે. આપ મીડિયાના માધ્યમથી આપને ખબર છે, આ વર્ષોથી આવો છે અહીંયા. એવો અમારો શું ઉદ્યોગ છે અહીંયા? અમે એવી શું ફેસિલિટી વાળું જીવન જીવી છે? એના અંદર પણ એનો પણ કોઈક માર્ગદર્શક હશે. એ વ્યક્તિ આજે આવો દાવો કરે છે મીડિયાને કે ગવર્મેન્ટને કે કંઈ પણ બાબત ઉપર લઈને, એ પાયા વિહોણા આક્ષેપો છે, એકદમ પ્રલોભન, અને એને કાંઈક લાલચ છે કાંઈ પણ. એ સમય જતા અમે આપશું. એવા સત્તાધારને જે લોકો બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે ને, એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે આસ્થાને સાથે ચેડા ના કરો. સત્તાધાર એકદમ બરોબર ચાલી રહ્યું છે, અને સત્તાધારની અંદર જે મહંત છે પરમ પૂજ્ય શ્રી વિજય બાપુ સત્તાધારના સંચાલન ખૂબ સારી રીતે. જૂનાગઢના વંથલીમાં સિંહણનો હુમલો. વંથલીના નરેડી ગામમાં 3જા વ્યક્તિ પર હુમલો કર્યો. માલધારી ઢોર ચરાવી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો. પહેલા પણ સિંહણે 2 લોકો પર હુમલો કર્યો હતો. સિંહણને પકડવામાં વન વિભાગ નિષ્ફળ રહ્યું. નરેડી પંથકમાં સિંહણના હુમલાથી સ્થાનિકોમાં હવે ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે આ 3જો બનાવ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અતુલ વ્યાસ જોડાયા છે. અતુલ, વંથલીમાં સિંહણનો આ 3જા વ્યક્તિ પર હુમલો, વધુ વિગતો શું છે? જે પંકજ આપને ચોક્કસ જણાવ્યું કે છેલ્લા 6 ડિસેમ્બરના રોજ છે ત્યાં સિંહણ છે તેણે વનકર્મી અને માલધારી પર હુમલો કર્યો હતો. ત્યારે આજે બપોરના સમયે જે માલધારી છે તે પોતાના ઢોર ચરાવતો હતો, ત્યારે અચાનક સિંહણ આવીને તેની પર હુમલો કર્યો હતો. એટલે છેલ્લા 7 દિવસની અંદર સિંહણ દ્વારા છે તે 3 હુમલા કરવામાં આવ્યા હતા. વન વિભાગ દાવો કરી રહ્યા છે કે અમે તેને પકડવા માટે પાંજરા મૂક્યા છે. આજે સવારે જે વન વિભાગે પાંજરા મૂકવામાં આવ્યા હતા તેમાં ઓચિંતો દીપડો પુરાઈ ગયો હતો. પણ હાલ જે રીતે સિંહણોના જે માનવ ઉપર હુમલા આવ્યા છે તેને લઈ અને વંથલીના નરેડી ગામમાં છે તેમાં ગ્રામજનોમાં ફફડાટ થઈ રહ્યો છે, અને લોકોની એવી માંગ છે કે આ જે સિંહણ છે તે સિંહ છે તેને તાત્કાલિક પાંજરે પૂરે અને વન વિભાગ આમાં કાર્યવાહી કરે તો જ ગ્રામજનો છે તેને આમાંથી ફફડાટમાંથી બહાર આવી શકે. બીજી તરફ જે વાત જાણવા મળી રહી છે. જી અતુલ, આભાર માહિતી આપવા માટે. ત્યાં ઢોર ચરાવતા હતા બાપા નરેડી, ત્યાં સિંહે બાપા માથે હુમલો કર્યો અને ઈજા પહોંચી છે બહુ. પડખામાં લાગ્યું છે અને ઓઠમાં લાગ્યું છે. 3 જણાને ઈજા કરી, અને એની પહેલા 2 થી 3 જણાને ઈજા કરી હતી. સિંહે હુમલો કરેલો.